અમે પહોંચી ગયા મેરલી માના મંદિરે વિરમગામ મુંચર તળાવે. અમે પહોંચી ગયા છીએ હવનમાં. લો તમે માતાજીના દર્શન કરી લો. દર્શન કરીને મેં હવન બાજુ આંટો મારી દીધો. હવનમાં આંટો મારીને મેં જોયું કે મારા માસાના પગમાં સોજો હતો, એટલે અમે તેમની ખબર પૂછવા આવ્યા હતા. આ માસાની ખબર પૂછીને મેં શું જોયું, લે હેલ પૂરી ભરીને લાડુ, લાડુ ભરીને પૂરી. આપણે લાડુ ભરીને પૂરી જોઈ લીધી. પછી આપણે આ બાજુ આવ્યા તે જોયું, લે હેલ અહીંયા તો ગરબા ચાલુ હતા. ગરબા તો જોઈ લીધા. પછી આપણે મેન વિભાગ રસોડા બાજુ આંટો મારી લીધો. અહીંયા તો બધી વસ્તુ ઘીમાંથી બનાવવામાં હતી. રસોડામાં જ્યો ને તો અહીંયા મારું બાજવાનું થઈ ગયું. બાજી જ લેવું. બાજી લીધા પછી આપણે પાછા હવનમાં ઉતાર્યા. ત્યાં તો દાદાને આપણે વિડીયોમાં લઈ લીધા. હવનમાંથી આપણે પાછો રસોડા બાજુ આંટો મારી લીધો. મેં જોયું મારા પોલીસભાઈ તો માતાજીને ધરાવવા માટે થાળ બનાવતા હતા. પછી આપણે મંદિરના મેઇન માણસ પાસેથી થોડાક રિવ્યુ લઈ લીધા. જય માતાજી મિત્રો, અત્યારે અમારા 33 સુદ પૂનમ 39 નો હવન છે. એક પ્રસાદીનું અત્યારે ચાલી રહ્યું છે. આજે 4:30 હવન પતશે અત્યારે. બરાબર, આખા ગામને ધામધૂમથી આમંત્રણ આપેલ છે. કોઈ પણ જાતનો નાતી જ્ઞાતિનો ભેદભાવ વગર બધા એક સાથે બેસાડીને જમાડવામાં આવે છે બધાને. આજે અમારું આ અમારું મંડળ છે આખું, જે નિસ્વાર્થ ભાવે છેલ્લા 30 દિવસથી સેવા આપી રહ્યું છે. મહિલા મંડળ પણ અમારું આવી ગયું. કોઈ પણ જાતનો એક પણ રૂપિયો લીધા વગર બધા સેવા કરે છે. પછી તો આપણે દેવરાજભાઈ સાથે રામ રામ કરી લીધા અને મળી લીધું. રામ રામ કરીને જોયું તો એક સટરિયામાં દાળ અને ભાત તેના કાઉન્ટર ઉપર મોકલાવતા હતા. એટલામાં તો આપણે હેલિકોપ્ટર જોઈ લીધું. હેલિકોપ્ટર નહીં તો શું કહેવાનું? તો આપણે જેઠાલાલ ભાઈ પાસે જ્ઞાન મેળવી લીધું. એટલામાં મેં જોયું તો ખિસકોલી પડેલી હતી, તો આપણે સેફ જગ્યાએ મૂકી આવ્યા. ખિસકોલી સેફ જગ્યાએ મૂકી દીધી. એટલામાં ભાઈ આવ્યા અને આપણે થેન્ક યુ શરબત પીનો આ બાજુ આવ્યો. એટલામાં મેં જોયું તો મારા માસા ધજાને ચેક કરતા હતા. ધજા ચેક થઈ ગઈ અને પછી બધાએ ધજા સાથે ફોટો પડાવી લીધો. ધજાના દર્શન કરી લીધા. એમાં તો હું હતો. ધજાના દર્શન કરી લીધા અને ધજા મંદિર ઉપર ચડાવી દીધી. આ વિડીયોનો ભાગ 2 આવશે, તમે જોવાનું ભૂલતા નહીં હો.